નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક ગામમાં એક ખૂબ જ ઊંડો કૂવો હતો. હવે એક કુંભારનો ગધેડો એ કૂવામાં પડી ગયો, અંદર પડી ગયો. હવે ગધેડો બહાર કેવી રીતે નીકળે? બધાએ ઘણી કોશિશ કરી, પણ એમ થોડો નીકળે. હવે બધાએ જઈને શું કર્યું? કુંભારને બોલાવી આવ્યા કે તને ખબર છે તારો ગધેડો અંદર કૂવામાં પડી ગયો, ચાલ. કુંભારે તો આવીને જોયું કે હા, ગધેડો પડી ગયો છે અંદર, હવે બહાર નીકળી શકે એમ નથી. આમ તો છે ને કુંભાર મનમાં ખુશ થયો કે હાસ ટાઢા પાણીએ ખસ ગઈ, કારણ કે હવે ગધેડો કંઈ કામ નહોતો કરી શકતો. અને કુંભારને એમ થતું હતું કે મારે હવે આને ખાલી ખવડાવવાનો ખર્ચો થાય છે, એના કરતાં ભલે અંદર જ રહ્યો. એટલે એણે શું કર્યું ખબર છે? એણે લૂંચાઈ કરી. કૂવાની આજુબાજુમાં ઘણી માટી હતી, એટલે એણે માટી ઉપાડીને કૂવામાં નાખવાનું શરૂ કર્યું. માટી ઉપાડે, અંદર નાખે. એને એમ કે ગધેડો દટાઈ જશે. એકાદ વખત તો ગધેડાને ખબર ન પડી, પછી એને આખું સમજાઈ ગયું કે આ શું થાય છે મારી સાથે. એટલે એણે શું કર્યું ખબર છે? કુંભાર માટી નાખે અને ગધેડો શું કરે? હવે શું થાય? આમ કરે એટલે માટી બધી ખંખેરાઈ જાય. માટી નીચે આવે, ગધેડો ઠેકડો મારીને માટીની ઉપર, કુંભાર પાછી માટી નાખે, ખંખેરીને માટીનો ઢગલો ઊંચો થતો ગયો અને ગધેડો એની ઉપર માટીની ઉપર લેવલ છેક કૂવા સુધી આવી ગયું. કુંભારને એમ થયું કે હવે તો ગધેડો ગયો. ત્યાં જોયું તો ગધેડો તો ઠેકડો મારીને બહાર આવી ગયો. કુંભારને એમ થયું કે આ શું થયું? જોયું તો આખો માટીનો ઢગલો, અને જે માટી એને મારવા માટે નાખી હતી એનો જ ઉપયોગ કરી એની ઉપર પગ મૂકીને ગધેડાએ પોતાનો જીવ બચાવી લીધો. કેટલું સ્માર્ટ વર્ક કર્યું! જો એ ગભરાઈ ગયો હોત કે આ માટી હવે મને મારી નાખીશ, કાંઈ પણ નેગેટિવ વિચાર કર્યા હોત તો એ બચી શકત નહીં. પણ એને શું કર્યું? જે એની ઉપર આવી મુશ્કેલી એનો એણે ઓપોર્ચ્યુનિટી તરીકે યુઝ કર્યો અને એની ઉપર ચડીને પોતે બહાર નીકળી ગયો. આપણી ઉપર એ ઘણી વખતે એવું થતું હોય, કોઈ નકામી વાતો કરે, એને શું કહેવાય? કચરો જ કહેવાય ને. કોઈ આપણા વિશે ખોટી વાત કરે, મનમાં લેવાનું, દુઃખી થવાનું નહીં, પણ શું કરવાનું? નથી કામનું ખંખેરી નાખો અને એને જ ઓપોર્ચ્યુનિટી ગણીને વધારે આગળ વધો, જીતી જાઓ. સ્માર્ટ બનવાનું ને. મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. પણ બધું કરતાં આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.